નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં આપણે વાત કરવી છે કે દેશ નહીં વેચું પણ ચા વેચીશ એની વાત કરવી છે. ગુજરાતમાં, શુદ્ધ ગુજરાતીમાં, ભાવનગરમાં આ શબ્દો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચારેલા હતા. તો વાસ્તવમાં એણે દેશ વેચ્યો છે કે નથી વેચ્યો? દેશ ઇન ધ સેન્સ કે ગુજરાત, આપણે મોટાભાગની ગુજરાતની જ વાત કરીએ છીએ. તો ગુજરાત વેચી દીધું છે કે નથી વેચી દીધું એની આજે વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી પડે છે કે અત્યારે ખેડૂત આંદોલન થયું, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ખેતરોમાં કોઈ કંપનીઓના માણસો ઘૂસી જઈને થાંભલાઓ ખોડી રહ્યા છે. એનું વળતર એને આપવામાં આવતું નથી જોઈએ એવું. બજાર ભાવથી 4 ગણા કિંમતે કાયદો હોવા છતાં પણ આપવામાં આવતું નથી. અને કંપનીઓ મનમાની કરીને આ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય છે. તો કોણે વેચી દીધું ગુજરાત? લોકોની મિલકતો આ રીતે વેચી દીધી. લોકોની, સરકારની તો ફૂંકી મારી અનેક, પણ લોકોની વેચી મારી. તો એ શું? દેશને સલામત રાખ્યો છે, દેશના લોકોને સલામત રાખ્યો. દેશની સંપત્તિ, દેશના લોકોની સંપત્તિ છે, એને સલામત રાખી છે મને? નહીં, બિલકુલ નહીં. વેચી મારી છે, ફૂંકી મારી છે. તો સાંભળીએ મોદી સાહેબે ભાવનગરમાં શું કહ્યું તે પણ સાંભળીએ. દેશનો પ્રધાનમંત્રી એનું દુઃખ ના હોવું જોઈએ ભાઈ. કોઈ ચા વેચવા વાળો ગરીબનો દીકરો દેશનો પ્રધાનમંત્રી એનું દુઃખ ના હોવું જોઈએ ભાઈ. કોઈ ચા વેચવા વાળો તમારી ગાદી લઈ લીધી, શું તમારા વારસામાં લખાયેલી હતી? અને છાસ વાળે મને સંદેશો મોકલે છે કે તમને ચા વેચતા કરી દઈશું. કોંગ્રેસના લોકો લખી રાખે, આ મોદી છે, ચા વેચશે, દેશ વેચવાનું પાપ ક્યારેય નહીં કરે, એ લખી રાખજો. આ મોદી છે, ચા વેચશે, દેશ વેચવાનું પાપ ક્યારેય નહીં કરે, એ લખી રાખજો. આ મોદી છે, ચા વેચશે, દેશ વેચવાનું પાપ ક્યારેય નહીં કરે, એ લખી રાખજો. તો મોદી સાહેબ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ મોદી છે, દેશ ક્યારેય નહીં વેચે. વડાપ્રધાન બન્યા પછી તો ગુજરાતમાં એમણે શું શું વેચી માર્યું છે, શું શું ફૂંકી માર્યું છે, એની આજે થોડી વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી છે કે આપણે જાણીએ છીએ કે અત્યારે ખેડૂતોના ખેતરોમાં ઘૂસીને વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પહેલી વાત તો એ છે કે દેશના લોકો સમૃદ્ધ થવા જોઈએ તો ગરીબી કેમ વધી છે? શા માટે ગરીબીમાં વધારો કેમ થયો? કે ચોક્કસ જે જિલ્લાઓ છે ત્યાં અત્યંત ગરીબી વધી છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકાર એવો દાવો કરે છે કે ગરીબી ઘટી છે. આંકડાઓમાં ફેરફાર કરીને ગમે તેમ કરીને બતાવે છે. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત છોડી ગયા ત્યારે લગભગ 19% હતી ગરીબી. પણ વાઇબ્રન્ટ ગુજરાત ને વિકાસ ને ગ્લોબલ એગ્રીકલ્ચર નો બજાર ને બધું વાતો કરી ખેડૂતોની મોટી ને એવું જાહેરાત કરી કે 19 થી 21માં 11% ગરીબી, 11.7% ગરીબી હોવાનું એને જાહેરાત કરી હતી. તો આ જિલ્લાઓમાં આ બધી જ વાત આપણે જાણીએ છીએ. તો ખરેખર દાહોદમાં તો પછી કેમ છે 38.3% ગરીબી છે, 54% પણ કેટલાક વિસ્તારોમાં લગભગ 54-55% જેટલી છે. તો શા માટે છે? છોટા ઉદેપુરમાં પણ 25.2% જેવી છે, નર્મદામાં 22% છે, પંચમહાલમાં લગભગ એના જેટલી જ છે પંચમહાલમાં. તો કેમ, શા માટે ગરીબી છે? સવાલ એ આવી ઉભો રહે છે. અને એટલા માટે આપણે મોદી સાહેબને પ્રશ્ન પૂછીએ છીએ કે આ તમે જે કહી રહ્યા છો ખરેખર વાસ્તવમાં વિકાસ થયો છે ખરો? શાના માટે વિકાસ થયો? કઈ રીતે વિકાસ થયો? એ તો જરા થોડું સમજાવો. જો ગુજરાત વેચી નથી દીધું તો કર્યું છે શું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને તમે ઘણા બધું કર્યું છે, આ કરેલું છે એવું નથી. પણ જોઈએ આપણે કે મોદી સાહેબના જે ભાષણો હતા એ ભાષણો બહુ આકર્ષક કે આસારામ પાસે જઈને લાગ્યા ધર્મના નામે ઘણું બધું ગેરલાભ ઉઠાવ્યો છે, આપણે જાણીએ છીએ.
તો આ ગૌ માતાના જે ચરવા માટેના મેદાનો હતા એ ઘટી ગયા. 96 લાખ ગાયો ગુજરાતમાં જે છે એમાંથી દેશી ગાયો મોટા પ્રમાણમાં ઘટી રહી છે અને વિદેશી ગાયો વધી રહી છે. 96 લાખ બળદ હોવા જોઈએ અત્યારે, કારણ કે 96 લાખ ગાય છે અને લગભગ પ્રમાણ સરખું રહેતું હોય છે, પણ એની સામે માત્ર 17 લાખ જ બળદ છે. 96 હોય તો બાકીના બળદ ગયા ક્યાં, કઈ જગ્યાએ ગયા? તો સવાલ એ આવીને ઉભો રહે છે કે તો પછી આ બળદો ક્યાં વેચાઈ ગયા, કોને વેચીને ક્યાં ગયા, શું થયું? મહારાષ્ટ્રમાં જતા રહ્યા. 2019માં 2560 હેક્ટર ગૌચર જમીન પર દબાણ હતું અને એ વધીને 2018માં જે સરકારે જે જાહેરાત કરી કે 4725 હેક્ટર ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો હતો. 2023માં ગુજરાત હાઈકોર્ટમાં સરકારે એફિડેવિટ કરીને કહ્યું હતું કે 2525 ગામોમાં ગૌચર જમીન પર દબાણ હતું. તો અલગ અલગ રીતે આપણે જોઈએ છે કે સરકારે જાહેરાત કરી છે, પણ અત્યારે આપણે ગુજરાતના લગભગ 3000 ગામ એવા છે કે જ્યાં બિલકુલ ગૌચર નથી અને એમાં ખાસ કરીને છોટાઉદેપુર, ઉદયપુર, ડાંગ, મહીસાગર, વલસાડ વગેરેમાં બિલકુલ નથી. તો એ ગૌ માતાના જમીનો વેચી નાખી, ધરતી માતાને વેચી નાખી. ધોલેરામાં લગભગ 1000 ચોરસ કિલોમીટર જમીન સરકારની ઉદ્યોગને આપવા માટે ત્યાંના ગામના લોકો પાસેથી લઈ લીધી. ખાલી ધોલેરામાં દહેજમાં લગભગ 450 ચોરસ કિલોમીટર જમીન લઈ લીધી. એ રીતે જીઆઈડીસી માટે આખા ગુજરાતમાંથી જે 400 ચોરસ કિલોમીટર જમીન લે, 4 કિલોમીટરમાં આ બધી વાત છે, હેક્ટરમાં વાત નથી. સેજ માટે 200 ચોરસ કિલોમીટર જમીન લઈ લીધી. પોર્ટ માટે પણ લગભગ 100 ચોરસ કિલોમીટર જેવી જમીન લઈ લીધી. આમ કરીને બધી થઈને 2 લાખ હેક્ટર જમીન આ રીતે ઉદ્યોગો માટે આપી દીધી. મુન્દ્રા જે અદાણીનું મુન્દ્રા છે, 15,000 હેક્ટર જમીન એટલે કે 150 ચોરસ કિલોમીટર જમીન એને આપી દીધી. વનની અલગ અલગ થઈને લગભગ 15-16 ચોરસ કિલોમીટર આપી દેવામાં આવી. 2026માં જાહેર ચર્ચાઓમાં એવું જોવા મળે છે, ઘણી જગ્યાએ જે આરોપ મૂકવામાં આવે છે એમાં એવું કહેવાય છે કે 724 ચોરસ કિલોમીટર જેટલી જમીન ફાળવી દીધી હતી. એમાં સોલાર ઉર્જાની પણ લગભગ 500 ચોરસ કિલોમીટર તો ખાવડામાં આપવામાં આવી છે. તો અદાણીને પણ એટલા જ મોટા પ્રમાણમાં તમે જમીનો આપી દીધી છે અને કહે છો કે હું દેશ નહીં વેચું. 600 ચોરસ કિલોમીટર રિન્યુએબલ એનર્જી, કુલ હાઇબ્રિડ એનર્જી જે આપી છે એમાં અલગ અલગ કંપનીઓ છે, અદાણી પણ છે અને બીજી બધી કંપનીઓ, રિલાયન્સની પણ અલગ અલગ કંપનીઓ છે. તો આ વિસ્તારમાં લગભગ ખાવડા અને બધા વિસ્તારોમાં અલગ અલગ રીતે આપી દેવામાં આવી છે જમીન. હમણાં જ આપી છે. તો વન દેવીને પણ વેચી મારી છે. તો 17% વન ઘટી ગયું છે. કેમ ઘટી ગયું છે, શાના માટે ઘટી ગયું છે? સવાલ તો એ આવીને વારંવાર ઉભા જ રહેવાના છે. અને તમે જમીન નહીં વેચવાનું, જમીન ગૌ માતા નહીં વેચવાની વાત કરો છો, આ ટાટા નેનો માટે પણ તમે જમીન આપી દીધી. ગાય માતાની જમીન હતી એ પણ આપી દીધી. 2001 થી 2026 દરમિયાન ગુજરાતમાં ઓછામાં ઓછા 100 ચોરસ કિલોમીટરના જંગલો લગભગ સાફ કરી દેવાય છે. ધન દેવી પણ તમે વેચી દીધી. સંસદમાં તમે એવું કહ્યું હતું કે રાઇટ ઓફ વે થયેલી જે જમીનો, જે અલગ અલગ કંપનીઓની જે છે એ 2014-15 થી લઈને 2023-24 સુધીમાં 16 લાખ અને છેલ્લા 5.5 વર્ષમાં આપણે ગણીએ તો બીજી લગભગ 6 લાખ કરોડ રૂપિયાની, એટલે કે લગભગ સમજો ને કે 18-19 લાખ કરોડ રૂપિયા આ ઉદ્યોગના માફ કરી દેવાયા છે, વ્યય કરી દેવાયા છે, બેંકની લોન થી લઈને બધી રીતે. તો દેશને બીજી બાજુ તમે દેવાદાર કરી દીધો. બરબાદ નહીં પણ દેવાદાર કરી દીધો. કારણ કે 2001માં જે સરકારનું જે દેવું હતું એ લગભગ 22 લાખ કરોડ હતું. એ અત્યારે વધીને 223 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે 25-26માં. ગુજરાતનું દેવું 8 ગણું વધી ગયું છે. અને એટલા માટે આ બધી જ વાત આજે આપણે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી જે કહે છે પણ વાસ્તવમાં તો જે એ કહે છે એ કરતા નથી, એનાથી ઉલટું જ કરે છે. 25 વર્ષમાં 2001 થી લઈને 50 જે દેવું હતું, ગુજરાતનું દેવું હતું, નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે 50,000 કરોડનું માત્ર દેવું હતું અને હવે 2 વર્ષ પછી 5 લાખ કરોડ રૂપિયા થઈ જવાનું છે. કારણ કે 2025-26માં જે 4 લાખ કરોડનું તો થઈ જ ગયું છે ઓલરેડી. તો આ તમે એક બાજુ એમ કહો છો કે ભાઈ અમે દેવાદાર, બીજી બાજુ
આ દેશને વેચવાનું તો છે જ, આ બધું દેશને વેચવાની જ વાત છે માત્ર. પણ આપણે ગુજરાતની વાત કરી, દેશમાં તો આનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે. કેટલી બધી કંપનીઓ ફૂંકી મારી, વેચી મારી, ખેડૂતોના ઓછામાં ઓછા 10 જેટલા બોર્ડ કોર્પોરેશનો બંધ કરી દેવાયા. એ બધી પ્રોપર્ટી ક્યાં ગઈ? એના ખેતરો હતા ક્યાં ગયા? ટાટા નેનો જેવી કંપનીઓને આપી દીધી છે. તો આ બધી વાતો એટલા માટે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી આ બધી જે બાબતો રજૂ કરે છે, પણ વાસ્તવમાં એ જે કે છે એ કરતા નથી. ચા વેચીશ પણ દેશ નહીં વેચું. અમારો ગુજરાત દેશ તો તમે વેચી માર્યું, બીજું શું બાકી શું રહ્યું છે હવે આટલા મોટા પ્રમાણમાં? બસ આજે આટલું કાલચક્રમાં, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. અને નેતાઓ જૂઠું બોલતા હશે એને આપણે એનો કાન પણ પકડતા રહીશું. નમસ્તે.